હલો દોસ્તો, કેમ છો બધા? ફાઇનલી બધા મજામાં જ છો. જય માતાજી ને હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. આજે છે અષાઢી બીજ. અષાઢી બીજ ના જય રામદેવ પીર બધાને. આજે આપણે ઉપવાસ કરવાનો છે, અષાઢી બીજ રહેવાની છે. એટલે ચાલો, ભાऊ બનાવે છે ચા મારા માટે. ગુડ મોર્નિંગ ભાऊ. ગુડ મોર્નિંગ. ચા બની ગયો? ચા બની ગયો. ચાલો, હવે આપણે ચા પીને જ્યાંથી આપણા ટાઈમિંગના ટાઈમ થઈ ગયો છે કબૂતર ચણાવવાનો. કબૂતર ચણાવવા ચાહી પછી જાહી માર્કેટ યાર્ડે. આપણા બ્લોકમાં બન્યા રહેજો. આપણે માર્કેટ યાર્ડે શું કામ કરી આજે વિડીયો બનાવશી. કાલ તો નહોતો સરખો બનાવ્યો, કાલ એટલો બધો કાંઈ કામ નહોતું. આજે બનાવશી. પેલા ચા પી લઈ, કબૂતર ચણાઈ આવીને પછી જઈ માર્કેટ યાર્ડે. ચા પીએ છે અને હવે આપણે ફટાફટ ઘરનું કામ કરી લઈએ અને બપોર પછી જાશું રણુજા. કેમ સુરેશ, બપોર જવું ને? કાલે તમને બતાવ્યું તું, આજે પાછા જાશું. કેમ? હાલો, હું આવી ગયો છું કાયમની જેમ આપણા કબૂતરના સેટઅપે. ગામનું એક આવું લોકેશન છે. આજે કંઈક વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. આવું છે અમારા ગામનું લોકેશન, વાતાવરણ છે અત્યારે. હાલો, કબૂતર આવી લઈ ખોલી એટલે ચણી લઈએ. આપણો કબૂતર ચણે કઈક આ રીતના. ચાલો, કબૂતર પૂરી દીધા હે. આપણે જાય યાર્ડે. યાર્ડે માર્કેટ યાર્ડે જવાનું છે. ત્યાં બના લેજો આપણા બ્લોકમાં. ત્યાં શું કામ કરીએ આપણે બતાવશે. હલો ભાઈ, અમે આવી ગયા યાર્ડે. હવે યાર્ડે કંઈ બહુ કામ છે નહીં આજે તો, કેમ કે વરસાદ હિસાબે અમારે માલ ન ભરી આવે ખેડૂત. એટલે હવે થોડું ઘણું છે જોખી, થોડીક તલી છે, થોડાક મગ છે. આ ઘઉં આવ્યા છે, થોડાક ઘઉં છે, એવું છે બધું ભાઈ. ચોખ્ખી તાણામાં જાય ઘરે ને પછી જાય રણુજા. આવું છે યાર્ડ અમારે. એમાં કાલાવડ યાર્ડ. આ એક ગેટ છે. જો આ માંડવીના દાણા છે, માંડવીના દાણા જોખવાના છે અમારે. આ આપણા છે, આ આપણા છે. હરાજી ચાલુ છે. આજે જલારામને આપણે તલી જોખવાનો કાંટો ચાલુ કરવાનો છે. આપણો કાંટો પડ્યો છે. હરિઓમને ગઈ છે, જો બાજકા આવી ગયા છે હરિઓમને. આ તલીનો પાલો છે, અમે ભરી તલી જોખી. જો સાગરભાઈ જોખે કેરિયા ફરી સારું કેર્યું છે ને. હરિઓમ રાહુલભાઈ ને આ બાજકા છે. જો આ રીતનું ભરવી પડે અમારે તલી. સાગરભાઈ જોખે ગાડી અહીંયા બાજકા રાખ્યા છે. ચોખવાનું હાલે છે. 40 કિલાની ભરતી કરવી પડે. 40-200 ગ્રામ માથે રાખવું પડે બાજકાનું. તો આ રીતનું હોય અમારે. ભાઈ કિલો રાખો. ચાલી 200 ગ્રામ રાખવું પડે અમારે. હાલો, હવે તલી જોખાઈ ગઈ છે. હવે જાય ઘરે. તલી કેટલી થઈ જોઈ લે. આ રાહુલભાઈ કેટલા થયા બાજકા? 5 કિલો ઓછે. 54 બાજકા થયા ભાઈ. 54 બાજકા. 54 108 મણ થઈ ભાઈ. એ મુસ્તકભાઈ. હાલો, હવે જાય ઘરે. ઘરે જવાનું છે. થઈ ગયા નવરા અમે. ઘરનું કામ કરી નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું. આજે છે બીજ અને આપણે બનાવવાનો છે ફરાર. કેમ કે અમે સુરેશ કર્યો છે ઉપવાસ આજે. આપણે બટેટા બાફવા મૂકી દીધા છે. બટેટા બાફી વઘારી ફરાર કરવા બેસું. તમને બતાવશું શું શું ફરારમાં આજે બનાવ્યું છે. ફરાર કરવા તમારે કોઈને ફરાર કરવો હોય તો આવી જાઓ. અંશ આવી ગયો હે પકડીને. હાલો, જો ફરારમાં બધું છે.
તમારે ફરાર કરવો હોય તો આવી જાઓ, બેસી ફરાર કરવા. ના જવાનું આપણે રણુજા, તું પાછો આવી જા નાઈને પછી જાય રણુજા. હાલો ને નાઈને એમ લાવે પછી જ્યાંથી રણુજા ફરાર કરી પછી જાય રણુજા. જો ફરાર આમ છે, બધું ફરાર છે ભાઈ. અમે ફરાર કરી લીધો અને હવે તૈયાર થઈ ગયા. અમારે જવું છે હાલીને રણુજા. હું ને સુરેશ જાય છે, 2 વાગી ગયા છે. સુરેશ તૈયાર થઈને ઉભા છે. હાલો હવે અમે જાય છીએ હાલીને રણુજા. પીપળેશ્વર મહાદેવ નું મંદિર બંધ હે મંદિર, પણ ચાલો બહારથી દર્શન કરી લઈ પીપળેશ્વર મહાદેવ ના. મહાદેવ પીપળેશ્વર મહાદેવ મંદિર. પાછા હાલતા થઈ ગયા, મહાદેવ ના દર્શન કરી લીધા. દર્શન આવું અહીંયા ગણેશ મંદિર છે, મહાદેવ નું મંદિર જાય તો હવે ત્યાં જઈ દર્શન કરશી. હાલે જઈ આ સીતરામા ના મંદિરે જવાનું શ્રી નદીમાં થઈને હતા બધા. પેલા સીતરામા નું મંદિર છે, ભાઈ સાહેબ જઈ પગથિયા કરવું પડે છે. આવું લોકેશન હે ભાઈ. સીતરામા નું મંદિર દેખાય છે, અમે હાલ્યા જાય. થોડા બોડા પીજી દઈએ, પાછા ત્યાં ચાલીને હાલતા થયા, પાછા ચાલતા થયા. હવે હાલ્યા જાય અમે. હવે પ્યાવે એવું નિયમો ખાઈ પાછો વિડીયો બતાવશે. પ્યાવે હાલ્યા જાય પાસે પહોંચવા આવ્યા હવે. તો પ્યાવા પાસે પહોંચવા આવ્યા અને વરસાદ થઈ ગયો ચાલુ. થોડો વરસાદ આવે છે, ટાટા ચાલુ થઈ ગયા છે. ગામ પાછળ એવડ બાજુ બધે વરસાદ તો છે, બહુ વાંધો નથી. ઝીણો ઝીણો આવે હજી. આ પહોંચી જશે આપણે. વરસાદ આવે છે, પ્યાવા પાસે પહોંચવા આવ્યા આપણે. આ છે નેસ કહેવાય, ચારણના ને માહિતી અહીંયા પ્યાવા પાસે પહોંચવા આવ્યા. વરસાદ આવે ઝીણો ઝીણો. પ્યાવા પાસે ત્યાં જઈને નિયમો પાસે આરામ કરી હાલતા થશે. અમે પ્યાવે પોગી ગયા ખાઈ વિયામો ખાઈ બાપા સીતારામ મંદિર બેઠા ખાલી વિયામો ખાઈ ચાલો અહીંયા વિહામો ખાઈ લીધો, આપણે આરામ કરી લીધો છે. હવે હાલતા થાય પાછા પાછા પ્યાવે ગાયનો ગોંદરો છે. આ બાજુ પ્યાવે લીલી કાંચ લાઈટમાં જઈએ તો આપણી સાઈડ ટપી જશે. હાલો અમે પહોંચી ગયા રણુજા ફાઇનલી. આવું હે રણુજા બધું. પછી મેળામાં રખડજી પેલા દર્શન કરી આવી. આવું કંઈક ગોઠવું હે, ડબોલ ને એવું બધું હે, બ્રેક ડાન્સ છે. ચાલો ખાઈ લઈએ.
ગયા ગેટે હવે દર્શન કરવા અંદર ટ્રાફિક તો બહુ હોય ભાઈ વાળો આવી ગયા છે ચાલો મંદિર અંદર જાય ચાલો આપણે કરી લીધા દર્શન નંદોજી મહારાજના જો અહીંયા નેજા ચડે નેજા ચડાવે અહીંયા આટલી ધજા એવું પડી છે ચડાવેલા નેજા હોય આ બધા આ થંભ છે એનો બહુ ઊંચો છે નેજો ચડાવે અહીંયા રામદેવજી મહારાજ પબ્લિક છે અહીંયા જૂનું મંદિર છે જાય આપણે નેજો ચડે ભાઈ ચડતા નેજો આ રીતનો ચડે ભાઈ રામદેવ ગીરના ભાઈ એક નેજો 4 નેજો છે ભાઈ એકબીજા ભાઈ ચડે હમણાં ચડશે નેજો ચડે ભાઈ રામદેવજીને જો કેટલા નેજા સવારમાં જો નેજો ચડશે તો મરી તો તારા હાથે અને મારા આત્માની મુક્તિ પણ તારા હાથે બનાવવા માંડી આ બાજુ જો શાક થાય છે ગળકાનું અને આ બાજુ રોટલા થાય છે એક રોટલો કરી લઉં પછી ફટાફટ જમી લઈએ હાલો અમે બેસી ગયા જમવા બેસી ગયા એકટાણું કરવાનું છે અંશુ ને ભાવિશા ને જો આ બધું હાલો આવું રોટલા ને આવું શાક ને એવું છે બહાર થઈ ગયું અંધારું વાગ્યા છે 9 વાગી ગયા છે જમી લઈ થોડો થોડો વરસાદ આવતો હતો પણ હવે તો નથી આવતો જમી એકટાણું કરી જમી લીધું અને સુરેશ ગયા છે બારે અને અંશ કરે છે અહીંયા લેસન ગુડ નાઇટ અંશ